ત્યાં એટલે ગોંડલની સ્કૂલના જે 16મા ચેપ્ટરના આંકડાશાસ્ત્રના પ્રશ્નો છે એની ચર્ચા કરશું. એટલે પહેલો પ્રશ્ન છે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી સમજાવો, પાના નંબર 115. તો એમાં જો અહીંયા લખ્યું જ છે કે આ જે જાતે માહિતી મેળવી હોય તે પ્રાથમિક માહિતી કહેવાય, અને બીજા પાસેથી માહિતી મેળવી હોય તો ગૌણ કહેવાય. એટલે આનો બહુ સરળ છે, બીજા પાસેથી જ્યારે ગૌણ માહિતી મેળવો ત્યારે એમ કે ખાતરી કરી લેવાની કે વિશ્વાસપાત્ર સ્ત્રોત, એટલે જેણે આપી છે માહિતી એ વિશ્વાસપાત્ર છે કે નહીં. એટલે પ્રાથમિક અને ગૌણ માહિતીનું બસ આમાં આપ્યું છે. જાતે મેળવેલી પ્રાથમિક, બીજા પાસેથી મેળવેલી ગૌણ. પછી બીજો પ્રશ્ન છે ઉર્ધ્વ વર્ગ સીમા અને અધર વર્ગ સીમા સમજાવો, પાના 117. એટલે આમાં પણ ચોપડીમાં ચોખ્ખું જ આપ્યું છે ઉર્ધ્વગામી અને અર્ધગામી સીમા એટલે શું કે આ અધ વર્ગ સીમા એટલે દરેક વર્ગના નાનામાં નાના શક્ય અવલોકનો ને અધવર્ગ સીમા કહે છે, અને મોટામાં મોટા શક્ય અવલોકનોને ઉર્ધ્વ સીમા. ઉર્ધ્વ એટલે ઊંચું, એટલે કે સૌથી મોટી માહિતી હોય તે. ધારો કે આ જો આખું ટેબલ છે, આમાં બધા જુદા જુદા વિદ્યાર્થીઓના માર્ક આપ્યા છે, એમાંથી મોટામાં મોટો વધુ માર્ક કયો છે તો એ ઉર્ધ્વ સીમા કહેવાય, ઉર્ધ્વ વર્ગ સીમા કહેવાય. અને જે નાનામાં નાનો આંકડો હોય, ધારો કે આ 6 છે, નાનોમાં છે તો અધઃ સીમા. એટલે આપણે અધઃ એટલે નીચે, આપણે ઘણી વખત અધોગતિ શબ્દ વાપરતા હોય ને, ઘણાનું બધું નુકસાન થતું હોય ને સાવકારમાંથી ગરીબ થઈ જાય તો એની આપણે અધોગતિ કહીએ, એવી રીતે અધઃ એટલે નીચું, એટલે સૌથી નાનામાં નાની સંખ્યા. અધઃ વર્ગ એટલે આપણે બધા વર્ગ પાડી નાખ્યા છે, એટલે અધઃ એટલે નીચું અને વર્ગ એટલે એનું ગ્રુપ જે પાડ્યું હોય અને એની સીમા એટલે લિમિટ. એટલે પછીનો પ્રશ્ન છે આકૃતિ 131માં પાના ઉપર 16.5 આકૃતિ સમજાવો.